Hello and welcome back to my channel SK First Exam. Today we are going to learn the questions about Amul Dairy. અમૂલ ડેરી વિશેના પ્રશ્નો ઘણી બધી એક્ઝામની અંદર પૂછાતા આવ્યા છે અને હંમેશા એ ક્વેશ્ચન્સ ડીપ એન્ડ ડીપ જતા આવ્યા છે. તો આજે આપણે એવા ક્વેશ્ચન્સ આવરી લઈશું કે જેના લીધે અમૂલ ડેરી વિશેના ક્વેશ્ચન્સ આવે તો આપણે સરળતાથી એમને સોલ્વ કરી શકીએ. So let's start the video. The first question. અમૂલ ડેરી ક્યાં આવેલી છે? ભાવનગર, સુરેન્દ્રનગર, આણંદ કે બોટાદ? તો લગભગ દરેકને આ ક્વેશ્ચન્સનો જવાબ આવડતો હશે કે આણંદ. બરાબર, રાઈટ આન્સર ઇઝ આણંદ. હવે આણંદ છે તો આણંદ વિશે આપણે જોઈ લઈએ કે જો તમારે ડીપમાં તૈયારી કરવી હશે તો દરેક જે તમારી પાસેના જે ઓપ્શન છે એની અંદર તમને શું આવડે છે, શું તમે એની વિશે જાણો છો એ તમે હંમેશા યાદ રાખશો. બરાબર, તો જ તમે ડીપ તૈયારી કરી શકશો. બરાબર, તો આપણે આણંદ વિશે અહીંયા થોડું જોઈ લઈએ. આણંદ જિલ્લો 1997માં ખેડા જિલ્લામાંથી છૂટો પાડવામાં આવ્યો હતો. આણંદ જિલ્લાને 8 તાલુકા આવેલા છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દ્વારા આણંદ જિલ્લાની રચના કરવામાં આવી હતી. સરદાર પટેલ યુનિવર્સિટી, કરમસદ, ખંભાત, ઉમરેઠ વગેરે જેવા પ્રખ્યાત સ્થળો આણંદ જિલ્લામાં આવેલા છે. બરાબર, તો થોડા ઘણા ક્વેશ્ચન્સ આપણા આણંદ જિલ્લા વિશેના પણ થઈ ગયા. નેક્સ્ટ ક્વેશ્ચન. અમૂલ ડેરીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1940, 1942, 1945, 1946? રાઈટ આન્સર ઇઝ ડી, 1946. નેક્સ્ટ ક્વેશ્ચન. અમૂલ ડેરીની સ્થાપના કોણે કરી હતી? ભાઈલાલભાઈ પટેલ, ત્રિભુવનભાઈ પટેલ, ગાંધીજી, જવાહરલાલ નહેરુ? રાઈટ આન્સર ઇઝ ત્રિભુવનભાઈ પટેલ. શું છે? લગભગ આ ક્વેશ્ચનનો જવાબ બધાને આવડતો હશે કે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ, સુરત મિલ્ક યુનિયન લિમિટેડ, અમૂલ માર્કેટ યુનિયન લિમિટેડ કે આણંદ માર્કેટ યુનિયન લિમિટેડ? રાઈટ આન્સર ઇઝ આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. GCMFFનું ફૂલ ફોર્મ શું છે? GCMFFનું ફૂલ ફોર્મ છે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન. નેક્સ્ટ ક્વેશ્ચન. શ્વેત ક્રાંતિ કયા ક્ષેત્રના ઉત્પાદન સાથે સંબંધિત છે? ઘઉં, દૂધ, મધ કે તેલ? બરાબર, રાઈટ આન્સર ઇઝ દૂધના ઉત્પાદન સાથે શ્વેત ક્રાંતિ સંબંધિત છે. અને ક્રાંતિઓ વિશે ઘણા બધા ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછાઈ ચૂક્યા છે. થોડી ક્રાંતિઓ વિશે આપણે જોઈ લઈએ. તો હરિયાળી ક્રાંતિ શેના સાથે સંબંધિત છે? ઘઉં, ચોખા. પીળી ક્રાંતિ તેલીબિયા ઉત્પાદન. શ્વેત ક્રાંતિ દૂધ ઉત્પાદન. નીલી ક્રાંતિ મત્સ્ય ઉત્પાદન. ગ્રે ક્રાંતિ ખાતર ઉત્પાદન. ગુલાબી ક્રાંતિ ઝીંગા ઉત્પાદન. સોનેરી ક્રાંતિ ફળ ઉત્પાદન. ગોળ ક્રાંતિ બટાકા ઉત્પાદન. સિલ્વર ક્રાંતિ ઈંડા ઉત્પાદન. લાલ ક્રાંતિ માંસ ટમેટા ઉત્પાદન સાથે સંબંધિત છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્ગીસ કુરિયન નીચેનામાંથી કઈ ક્રાંતિ સાથે જોડાયેલા છે? શ્વેત ક્રાંતિ, પીળી ક્રાંતિ, હરિયાળી ક્રાંતિ કે કોઈ નહીં? તો રાઈટ આન્સર ઇઝ શ્વેત ક્રાંતિ સાથે જોડાયેલા છે. દૂધની ક્રાંતિ સાથે ભારત દેશની અંદર દૂધની ક્રાંતિમાં જે શ્વેત ક્રાંતિ થઈ એની માટે વર્ગીસ કુરિયન છે એનો સિંહ ફાળો છે. વર્ગીસ કુરિયન છે એ કેરળના હતા. નેક્સ્ટ ક્વેશ્ચન. દૂધ મંડળી માટે ખેડૂતોને એકત્રિત કરવા સરદાર પટેલે કોને નેતૃત્વ સોંપ્યું? બરાબર, તો મોરારજી દેસાઈ, ભાઈલાલભાઈ પટેલ, ત્રિભુવનભાઈ પટેલ કે જવાહરલાલ નહેરુ? તો રાઈટ આન્સર ઇઝ કોને સોંપ્યું હતું? મોરારજી દેસાઈને. બરાબર, તો મોરારજી દેસાઈ વિશે ક્વેશ્ચન જોઈ લઈએ કે મોરારજી દેસાઈનો જન્મ ક્યાં થયો હતો? વલસાડમાં. ગુજરાત ચળવળમાં તેઓએ મહાગુજરાત જે ચળવળ હતી એમાં તેઓએ ગુજરાત અલગ ન કરવા માટે ભૂખ હડતાલ કરી હતી કે ગુજરાતને બૃહદ મુંબઈ રાજ્યમાં જ રાખવાનું છે. 1977થી 1979 દરમિયાન તેઓ ભારતના વડાપ્રધાન રહ્યા હતા. મોરારજી દેસાઈને પાકિસ્તાન દ્વારા
નિશાને પાકિસ્તાન એનાયત થયો હતો? જેમ ભારતની અંદર સર્વોચ્ચ ભારત રત્ન છે, એમ પાકિસ્તાનની અંદર સર્વોચ્ચ એવોર્ડ નિશાને પાકિસ્તાન છે, બરાબર, એવો મોરારજી દેસાઈને પ્રાપ્ત થયેલો છે. હવે ભારત દેશના 2 વ્યક્તિને નિશાને પાકિસ્તાન એનાયત થયેલો છે. એક છે મોરારજી દેસાઈ, તો બીજા કોણ છે, બરાબર, એ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 31 ઓક્ટોબર 1964ના રોજ અમૂલ કેટલ ફીડ ફેક્ટરીના ઉદ્ઘાટન માટે નીચેનામાંથી કોણ આવ્યું હતું? જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી, ઇન્દિરા ગાંધી, રવિશંકર મહારાજ, બરાબર. ધ રાઇટ આન્સર ઇઝ લાલ બહાદુર શાસ્ત્રી આવ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ભેંસના દૂધમાંથી મિલ્ક પાવડર બનાવવો એ કોનો આઈડિયા હતો? સરદાર વલ્લભભાઈ પટેલ, એચ.એમ. દલિયા, ત્રિભુવન પટેલ કે વર્ગીસ કુરિયન? રાઇટ આન્સર ઇઝ એચ.એમ. દલિયાનો આઈડિયા હતો કે ભેંસના દૂધમાંથી દૂધ પાવડર બનાવીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, દૂધ ક્રાંતિને લગતું શ્યામ બેનેગલ દ્વારા નિર્મિત, આ મહત્વનો ક્વેશ્ચન છે કે દૂધ ક્રાંતિને લગતું શ્યામ બેનેગલ દ્વારા નિર્મિત ખેડૂતો પાસેથી 2 રૂપિયાનો ફાળો મેળવી બનાવેલું ફિલ્મ જેને 1977માં નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો હતો? તો મેરા નામ જોકર, મંથન, થનમન કે માખણ? તો રાઇટ આન્સર ઇઝ મંથનને ફિલ્મ એવોર્ડ 1977માં મળ્યો હતો નેશનલ, કે જે ખેડૂતો પાસેથી 2 રૂપિયા મેળવી અને ફિલ્મ બનાવેલો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, અમૂલનું જૂનું નામ શું હતું? તો અમૂલનું જૂનું નામ છે આણંદ સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિમિટેડ હતું, ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિમિટેડ હતું, આણંદ સહકારી ઉત્પાદન દૂધ વિતરણ મંડળ હતું કે કોઈ નહીં? તો રાઇટ આન્સર ઇઝ ખેડા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિમિટેડ હતું. નેક્સ્ટ, અમૂલ કયા દેશની પ્રોડક્ટ છે? અમૂલ ઇન્ડોનેશિયા, નોર્વે, નેધરલેન્ડ કે ભારત? બરાબર, કયા દેશની પ્રોડક્ટ છે? તો બધાને ખબર છે અમૂલ છે ભારત દેશની પ્રોડક્ટ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 1999માં અમૂલને નીચેનામાંથી કયો એવોર્ડ મળ્યો હતો? રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ, રાજીવ ગાંધી નેશનલ ક્વોલિટી એવોર્ડ, સરદાર પટેલ એગ્રીકલ્ચર એવોર્ડ કે કોઈ નહીં? રાઇટ આન્સર રાજીવ ગાંધી નેશનલ ક્વોલિટી એવોર્ડ. ઓકે, તો આ વિડીયોમાં એટલું જ. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર.